સુરત શહેરમાં આવેલા પાલનપુર જકાત નાકાની દર્શન સોસાયટીમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા છે। આ બાંધકામ દૂર કરવા રાંદેર ઝોન અને મનપા કમિશનરને લેખિત અરજીઓ કરવા છતાં ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। સુરતમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો છે। ગુજરાત સરકારે પણ કેટલીક ઘટનાઓ બનતા ટેરેસ પર બનતા ડોમ અને પતરાના શેડ સહિત આવા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે ફતવો બહાર પાડ્યો છે। ત્યારે સુરતના પાલનપુર વિસ્તાર અને જકાતનાકા વિસ્તારમાં આવેલા દર્શન સોસાયટી ખાતે કોમન પ્લોટમાં કેટલીક ગેરકાયદેસર બાંધકામો કરી દુકાનો સહિતના મકાનો બાંધવામાં આવ્યા છે। ત્યારે આ વિસ્તારના લોકોએ વારંવાર અધિકારીઓને રજૂઆત કરી છે, તેમ છતાં પણ નિકાલ કરવામાં નહીં આવતા લોકોમાં આજે રોષ વ્યાપી ગયો છે। શું નામ છે તમારું? રમેશભાઈ દયાભાઈ ચાવડા છે। હું આ સોસાયટીમાં સભ્ય છું અને અમે આ સોસાયટી દર્શન કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી તરીકે કામ કરીએ છીએ અને સોસાયટીની સેવાઓ આપીએ છીએ। જ્યારે અમારી સોસાયટીના સીઓપી પ્લોટ ઉપર ગેરકાયદેસર બાંધકામમાં રેસિડેન્ટ ઝોન હોવા છતાં તેની અંદર એક પતરાના શેડ બનાવીને તેમાં ફેક્ટરીના કારખાના બનાવી અને તેનું ગેરકાયદેસર લોકો ભાડા ઉઘરાવી અને સોસાયટીની જગ્યાને આ લોકો કબજો કરેલો છે। જે જગ્યા ઉપર અમારે સોસાયટીના એક ઠરાવ પ્રમાણે અમે એક હનુમાન દાદાનું મંદિર બનાવવાનું આયોજન કર્યું છે અને મંદિર બનાવ્યું છે। તેની અંદર અમે લોકસેવા કરી રહ્યા છીએ અને આ જગ્યામાં અમને નડતરરૂપ જે કંઈ બંધારણ આ લોકોએ બાંધકામ કર્યા તે દૂર કરવા માટેની અમે એક ફરિયાદ આપેલી છે। જે ફરિયાદ અમે 9/5/2024ના રોજ આશિષનંદ તેજસભાઈ પટેલને અમે એક ફરિયાદ રૂબરૂ આપેલી છે અને તેના ફરિયાદના નિકાલ અંગે તેઓએ એક અઠવાડિયામાં અહીંયા સાઇટ પર વિઝિટ લીધી હતી અને એ સાઇટ વિઝિટમાં અમે એમને અમારી સોસાયટીના જે કંઈ પ્લાન છે તે પ્લાનની અંદર એમને બતાવ્યું કે આ વસ્તુ આ રીતે છે। તો એ પ્લાનમાં જોઈને એમને એવો જવાબ આપ્યો કે તમારી આ વસ્તુ છે તે લીગલી છે અને નો ડાઉટ છે આ લોકોએ જે બાંધકામ કર્યું છે ગેરકાયદેસર છે। તો એના જે આશિષન હતા તેમને એને એવો ઓર્ડર કર્યો સ્થળ ઉપર આવીને કે ભાઈ આ જે છે તેને તમે 2 દિવસમાંનો નિકાલ કરી નાખો। જે વસ્તુ બનવાને પાત્ર હતી તે આ લોકોએ જવાબ આપી દીધો કે આ ટોટલી ગેરકાયદેસર બાંધકામ છે, પણ તેમણે 2 દિવસના નિકાલને આજે 5 મહિના થઈ ગયા સમયમાં અમે 9/9 પાછી બીજી રિપીટ ફરિયાદ આપી। આ ફરિયાદની અનુસંધાનમાં હજુ સુધી કોઈ નિકાલ કરતા નથી આ લોકો અને ઉપરથી અમને એવા જવાબ આપે છે કે તમારે આ તમારી સોસાયટી છે તેને તમારે કલેક્ટરમાંથી છૂટી કરાવવાની છે, કલેક્ટરે છૂટી કરાવવા માટે મંજૂરી લેવાની છે અને તમે મંજૂરી લઈને આવો પછી અમે આ બાંધકામ દૂર કરીશું। આવા અમને ગેરવર્તન તરીકે આ લોકો ખોટા જવાબો આપે છે અને અમે જે તે વખતે અમે સાહેબને મળવા ગયા પણ સાહેબ અમને સાઈડ ઉપર મળતા નથી, બરાબર છે। તો અમે આ ફરિયાદનો નિકાલ કરવા માંગીએ છીએ અને અમારી જે કંઈ ગેરકાયદેસર વસ્તુ છે તેના દબાણો દૂર કરવા માંગીએ છીએ। જી, શું નામ છે તમારું? જલાભાઈ જગમાભાઈ ઓડને દર્શન સૂચનો પ્રમુખ છું। બીજું કે સાહેબ અમે કેટલી વાર અમે લોકો વારંવાર અમે ફરિયાદ કરી છે એવી એ લોકો સાંભળતા કે પેલા ચેતન પટેલ તેજસભાઈ પટેલ છે વારંવાર કીધું તો છતાં બી એમ કે અમને કે આજે આવે કાલે આવે મહિનામાં 15 અમે ભાજપ પરમ દિવસે ગયા અમે એમના જગ્યા કે અમને આશીર્વાદ છે એ લોકો આવી જવાબ આવે કે તમે સરકારી જમીન પેલા છોડાવો એમાંથી આમ કરો પેલું કરો તમે ઊંધા જવાબ આપે અને તમે કે તમે જાતે તોડો અમે નહીં તોડીએ એમ કે તમે જાતે તોડો અમે જાતે તોડી કે અમે તો તમને તમારા માટે તમે શું લાવવા કે અમે જાતે તોડીએ તો એવી ફરિયાદો કરી અમે તો છતાં બી અમારો કોઈ ફરિયાદ સાંભળતા નથી। એટલા માટે આ બધું આટલું છે સર। આપ જોઈ રહ્યા છો કે અત્યારે આ દર્શન સોસાયટીનો કોમન પ્લોટ છે। કોમન પ્લોટની અંદર આ જે જગ્યા છે તેની અંદર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે। આ બાંધકામ કરવા પાછળ કેટલાક તત્વો પણ કામ કરી રહ્યા છે। ત્યારે વારંવાર અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં હજુ પણ આ જગ્યા પર કોઈ રીતની કામગીરી કરવામાં આવી નથી। ત્યારે આપ જોઈ રહ્યા છો કે આ કોમન પ્લોટમાં ધાર્મિક સ્થળ સંકટમોચન હનુમાન મંદિર બનાવવામાં આવ્યું છે, તેમ છતાં પણ ધાર્મિક સ્થળની આજુબાજુ ગંદકીની પણ ફરિયાદ કરવામાં આવે છે। અત્યારે જોઈ રહ્યા છો કે આ વિસ્તારના જે કોમન પ્લોટ છે, સીઓપી પ્લોટ છે, આ સીઓપી પ્લોટની અંદર ઘણા સમયથી ગેરકાયદેસર બાંધકામની રજૂઆત કરવામાં આવી છે, પરંતુ રાંદેર ઝોનના અધિકારી અને ઝોનલ પણ આ બાંધકામને દૂર કરવા માટે હજુ સુધી લોકોને વિશ્વાસને ભરોસો આપી રહ્યા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો કે આવા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે મહાનગરપાલિકા કેટલો સમય લેશે અને ક્યારે તોડશે તે આજે જોવાનું રહ્યું। ત્યારે અત્યારે હાલ તો સોસાયટીના સભ્યોમાં મહાનગરપાલિકાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। કેમેરામેન પરેશ રાઠોડ સાથે ધીરજ સુબરા, લોકવિશ્વાસ ન્યૂઝ સુરત।
સુરતમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો છે. આવા ગેરકાયદે બાંધકામ સામે અનેક લેખિત ફરિયાદો કરવામાં આવે છે. આવી લેખિત ફરિયાદ બાદ પણ અધિકારીઓ જાણે સેટિટ.com હોય તેમ આ ખાડા કાન કરી કરોડો રૂપિયા મેળવી ભ્રષ્ટાચાર આચરી રહ્યાની બૂમ ઉઠવા પામે છે. ત્યારે પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલી દર્શન સોસાયટીમાં આવેલા કોમન પ્લોટ પાસે ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા છે. આ મામલે સ્થાનિકોએ મનપા કમિશનર સહિત રાંદેર ઝોનના કાર્યપાલક તેજસ પટેલને લેખિત અરજી કરી રજૂઆત કરી હતી. તેમ છતાં અધિકારીઓ ગેરકાયદે બાંધકામ કરતાના ખોળામાં બેસી ભ્રષ્ટાચાર આચરી રહ્યાના આરોપ જાણવા મળ્યા હતા. વારંવારની રજૂઆત બાદ પણ ગેરકાયદે બાંધકામ દૂર ન થતાં સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. તો આ મામલે સ્થાનિકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી અધિકારી હાય હાયના નારા લગાવી રોષ ઠાલવ્યો હતો.